કેન્દ્ર સરકારે દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા માટે અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે। ભારત સરકારે બુધવારે ખાંડના નિકાસ પર પ્રતિબંધ અંગેની જાહેરાત કરી દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા માટે અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા માટેનો નિર્ણય કરાયો। સરકારના આદેશ મુજબ કાચી, સફેદ અને રિફાઇન્ડ ખાંડના નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી રોક લગાવવામાં આવી છે અને એટલું જ નહીં, પરિસ્થિતિ મુજબ ભવિષ્યમાં પણ પ્રતિબંધ લંબાવવાની જોગવાઈ સરકારે રાખી છે। નિકાસ પર રોક લાગવાને કારણે હવે દેશમાં ઉત્પાદિત થતી ખાંડનો મોટો જથ્થો સ્થાનિક બજારોમાં રહેશે, જેનાથી ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહેશે। યુરોપિયન યુનિયન અને અમેરિકામાં CXL અને TRQ કોટા હેઠળ થતી નિકાસને આમાંથી મુક્તિ આપવામાં આવી છે, તો તેની સાથે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ થતી નિકાસ પર પણ પ્રતિબંધ લાગુ થશે નહીં।